કમિશનર્સ સાથે. દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે. ગુજરાત બંધનું એલાન કોંગ્રેસે આપ્યું છે. કોંગ્રેસ તેની સ્થિતિ અને બંધની શા માટે જરૂર પડે છે, અથવા તો રાજકીય પક્ષો તરફથી જે બંધના એલાન આપવામાં આવે છે એને લઈને પ્રજામાનસ ઉપર શું અસર થાય છે, આ મુદ્દે આપણે ચર્ચા કરવાના છીએ. આપણી સાથે આજે ચર્ચામાં સ્ટુડિયોમાં જોડાયા છે જયરાજસિંહ પરમાર છે, જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે, ડોક્ટર શરવણ ઝાલા છે, જેઓ HOD છે પોલિટિકલ સાયન્સ ગુજરાત યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટના, સુનિલભાઈ ઓઝા છે, તેઓ ભાજપ તરફથી એમનો એક અહીંયા પક્ષ મૂકવાના છે આજે. પ્રથમ સવાલ જયરાજસિંહ તમને કરીશ, કારણ કે બંધનું એલાન કોંગ્રેસે આપ્યું છે, શા માટે? 2017માં તમારે જો ત્યાં એક દરવાજો ખોલવાનો હોય, એ જે બંધ દરવાજો છે, એના માટે અત્યારથી તૈયારી છે? સામાન્ય રીતે બંધની પ્રકૃતિ કે સંસ્કૃતિ એ કોંગ્રેસની નથી, તમે જાણો છો. તો શા માટે ઘણા વખત પછી બંધનું એલાન કોંગ્રેસે આપ્યું છે, પણ અત્યારેની જે સાંપ્રત સ્થિતિ ઊભી થઈ છે એ સ્થિતિમાં આ બેરી સરકાર અને આંધળી સરકાર, જેની આંખો ખોલવા અને કાન ખોલવા માટે, જે પ્રજાને લાગણીઓ હતી કે પ્રજાની સંવેદનાને જેને કંઈ લેવા દેવા જ નથી, એ સરકાર સુધી પ્રજાની વાત પહોંચે. જરૂરી નથી કે તમારી પાસે બહુમતી હોય એટલે પ્રજાની વાત અથવા પ્રજાની નાડ તમે પારખી શકો. તમે જોજો, ભૂતકાળમાં મહાત્મા ગાંધીથી લઈ જેટલા નેતાઓ હતા, એ પછી જવાહરલાલ નહેરુજી હોય, લાલ બહાદુર શાસ્ત્રીજી હોય ને ઇન્દિરાજી પણ સત્તા સ્થાને એકવાર આવ્યા પછી, કારણ કે ચૂંટણી લડવી અને ચૂંટણી લડ્યા પછી સત્તાના સ્થાને જ્યારે બેઠા પછી જે રાજધર્મ નિભાવવાનો હોય છે, એટલે પ્રજાની નાડ પર તમે રાજા મહારાજાઓ વખતે પણ તમે જોતા હશો કે વેશ બદલી અને રાજાઓ જતા. એનો મતલબ એવો નહોતો કે રાજાના વિરુદ્ધમાં બળવા થવાના હતા કે એમની સત્તા જવાની હતી, પણ પ્રજાની વાત સાંભળવા માટે. બિલકુલ, હું એ વાત તમારી સમજી ગયો છું કે તમે એવું કહો છો કે પ્રજાની જે નાડ છે તમે આજે પારખી છે 9 વર્ષ પછી ફરી એકવાર તમે બંધ, એ તમારું એ બંધારણમાં નથી, તો તમારા કોંગ્રેસના લોહીમાં સવાલ નથી, તો એની અંદર બી ટૂંકમાં સામાન્ય લોકોનું જે જીવન છે પ્રભાવિત થાય છે. ચોક્કસ એવું બને છે કે લોકોને સારવાર પણ સમયસર ન મળે. કોઈ કઈ ઇન્ટરવ્યુ માટે જતો તો કારકિર્દી પર મોટો સવાલ આવે છે. જયરાજસિંહ, તમને સવાલ કરીશ. મને ખ્યાલ છે ત્યાં સુધી નરેન્દ્ર મોદી અને ભાજપની જે પેલી ટ્રેન છે 2014માં એમને જ્યાં પહોંચવાનું છે દિલ્હી, તો એન્જિન નરેન્દ્ર મોદી છે, એન્જિન ગુજરાતમાં તૈયાર થયું છે ને એન્જિન અહીંયા છે, ડબ્બાઓ પાછળ જોડાવાના છે. કોંગ્રેસની મનસા એ છે કે એન્જિનને બંધ કરી દઈએ તો ત્યાં ના પહોંચે, માની લઈએ. તો ગઈકાલે સાંસદમાં જ્યારે મુદ્દો ઉઠ્યો હતો, બીજા પક્ષો JDU થી માંડીને બીજા જે લેફ્ટ જે પાર્ટી છે એ મુદ્દો ઉઠાવે છે કે વણઝારાનો પત્ર એની ઉપર ચર્ચા થવી જોઈએ. વેંકૈયા નાયડુ કહે છે કે ચર્ચા કરશો તો અમે વાડરાની ચર્ચા કરીશું. વેંકૈયા નાયડુએ કહ્યું છે, કોંગ્રેસે નથી. હું એ જ કહું છું, તો કોંગ્રેસ કેમ ચૂપ હતી ગઈકાલે? એટલા માટે કે તમને ત્યાં સપોર્ટ મળવો જરૂરી છે. વણઝારાના મુદ્દે ચૂપ નથી. કોંગ્રેસ માટે વણઝારા આટલા છે, નાના છે. કાલે ચૂપ, મારી વાત સમજો પેલા. કાલે જયરાજસિંહ ચૂપ. નહીં, આ મીડિયાની પ્રોડક્ટ છે, માત્ર ને માત્ર મીડિયાની પ્રોડક્ટ છે. અને બીજા પક્ષોને તો એવું લાગે, પણ બીજા બધા કેટલાય અગત્યના પ્રજા સાથે સંકળાયેલા ખૂબ બિલો બાકી છે. તમે જાણો છો, આ સરકાર તો સત્ર બોલાવે છે ને 3 દિવસનું તો જોર આવે છે, એવું કહેવાય અમારી ભાષામાં, મહેસાણાની ભાષામાં કહીએ ને તો જોર આવે છે. કારણ કે પોતાની બધી પોલ છે એ તો વિધાનસભાનું સત્ર છે, ખુલ્લી પડી જવાની છે. વિધાનસભામાં ચર્ચા કરવી પડશે, ચર્ચા કરવી પડે, લોકોને ખબર પડશે, છાપામાં આવશે, મીડિયામાં આવશે. એટલે પોતાની પોલ છુપાવવા માટે સત્ર જ ક્યાં બોલાવે છે? તમે ભૂતકાળના દિવસ મને બોલવા દો છો તો, કારણ કે પછી તો અમારે સાંભળવાનું થશે. એવું નથી કહેતો, હું તમને તમારા વતી બોલું છું કે ગુજરાત કોંગ્રેસ જયારે અહીંયા મહેનત કરે છે, બરાબર, તો ગઈકાલે જો ત્યાં સપોર્ટ મળ્યો હોત તો એક નેશનલ ઇસ્યુ બની જાત. બનશે, હજુ કોને કીધું નથી બનવાનું? વણઝારા ઉપર કાલે ચર્ચા આવશે જ વણઝારાની, પણ વણઝારા એટલો કઈ ઇસ્યુ નથી દેશ માટે. અમારી તો બહુ સાચી સમજણ છે. આ ભારતીય જનતા પાર્ટી અને મીડિયાની જે આખી આ મોદી જે પ્રોજેક્ટ, જે આખી પ્રોડક્ટ તમે વેચો છો, એનાથી અમારે લેવા દેવા નથી. અમે કઈ ચલિત થતા નથી. યુ નીડ નોટ યુ પીપલ, મીડિયા પીપલ. મારી વાત બરોબર સમજો. મોદીજી આ દિલ્હી જાયંગે તો ક્યાં? અમારા તો 6 વાર ને 7 વાર ચૂંટાયેલા ચીફ મિનિસ્ટરો દિવસમાં 3 વાર આવે છે ને જાય છે. અમારે કઈ એવા ન્યૂઝની કઈ પેલી અમેરિકા પાછળ ફરતા નથી. હું તમને એ જ અમેરિકા ટીમ મેનેજ કરેલી હોતી નથી. ટીવી વાળા અમારી પાછળ ફરે. હવે તમે વિચાર કરો કે કાલે લાલ કિલ્લા ઉપર સંબોધન, એવા તો મુંગેરીલાલના કેવા સપના તમને આવે છે? તમારે કાગળદાર પુઠાના લાલ કિલ્લા ઉપર સંબોધન કરવાનું, તમારી જાતને પણ છેતરો છો. તમારી મીડિયાની લેંગ્વેજમાં એવું કહેવાય છે કે ફૂટેજ મેળવવું. તો નરેન્દ્ર મોદી તમે એવું માનો છો કે ફૂટેજ મીડિયાનું મેળવી રહ્યા છે?
તો ગઈકાલે તમારી પાસે બહુ સરસ મોકો હતો લોકસભામાં કે વણઝારાના મુદ્દે તો બહુ જોરદાર ફૂટેજ મળે. વણઝારા અમારી મુદ્દાની વાત બહુ ઓછા લોકો સમજી શકે છે કે કોંગ્રેસ ને વણઝારા બહુ અગત્યના નથી. મારી વાત સમજો કે અમને કોઈ આશારામમાં રસ નથી. અમને રસ એક જ વાતનો છે કે વણઝારાએ જે પત્ર લખ્યો છે અને પત્રની અંદર જે મુદ્દા ઉઠાયા છે એ મુદ્દાને તમે વણઝારાના નામે દબાવવા કોશિશ કરો તો નહીં દબાવી શકાય. એટલા માટે કે વણઝારાએ સ્પષ્ટ પત્રમાં લખ્યું છે કે આ સરકાર, જેને હું ભગવાન માનું છું, એટલે ભક્ત ભગવાનને જ ગાળો દેવાનું ચાલુ કર્યું છે. વાત બરોબર સમજજો. અને એમાં એમને એવું લખ્યું છે કે આ સરકારનું સ્થાન ગાંધીનગરમાં નહીં, આ સરકારનું સ્થાન મુંબઈની તળોજા જેલમાં કે પછી અમદાવાદની સાબરમતી જેલમાં હોવું જોઈએ એવું લખ્યું છે. ગૃહ ખાતા જેવો અગત્યનું ખાતું ધરાવતા અમિત શાહ કે જેમને ભારતીય જનતા પાર્ટીએ વધુ શિરપાવ આપ્યો છે અને શિરપાવ આપીને આખા દેશના પ્રમુખ બનાવ્યા છે, એટલે એમને જે પત્ર લખ્યું છે પત્રની ગંભીરતા એ એક મુદ્દો છે. એ મુદ્દાની તપાસ થવી જોઈએ. એને લઈ અને આજનો આ બંધ છે. વાત નંબર 2, આસારામના જે મુદ્દા છે, જેમને એમના આશ્રમો ઉપર દબાણો કરેલા છે, આ સરકાર જેને પ્રોટેક્શન આપે છે. હમણાં રામદેવજી કૂદી કૂદીને આખો દિવસ બોલતા હતા. રામદેવજીને જમીન જ જોઈએ છે અને 12 મહિના પછી આજ રામદેવજી મેરા શિવા મિલ ગયા, આજ મેરા શિવા મિલ ગયા આવી વાત કરતા હતા. એ કાલ પાછા એમની જયારે કેસેટ કોક રામદેવજીની આવશે એટલે પછી પાછા છેડો ભારતીય જનતા પાર્ટી વાળા ફાડી નાખવાના છે. ફરીવાર તમારી પાસે આવું છું. સુનિલભાઈ, તમને સવાલ છે. એમને જે વાત કરી છે કે ગુજરાતમાં ભાજપ છે કે નરેન્દ્ર મોદી છે, મતલબ નરેન્દ્ર મોદીનો અવાજ સાંભળવામાં આવે છે. આજે કોંગ્રેસે જયારે બંધ આપ્યું છે ત્યારે ઘણા બધા કારણો આપ્યા છે. એમાં વણઝારાનો પણ એક મુદ્દો આવે છે. ખૂબ નજીકના ગણાતા, નરેન્દ્ર મોદીના માનીતા અધિકારી ગણાતા. એમનો લેટર જોયું તો અમિત શાહને સીધા ટાર્ગેટ બનાવવામાં આવે છે. મોદીને હજુ કદાચ થોડો ક્યાંક એમને છોડ્યા છે કારણ કે એમને ભગવાન માનતા હતા. તો સુનિલભાઈ, ગુજરાતમાં ખરેખર આ લેટર પછી નરેન્દ્ર મોદીના જે સ્ટેટમેન્ટો આવે છે, હું વડાપ્રધાનના સપના નથી જોતો, તો શું લાગે છે શા માટે આવું એમને બોલવું પડે છે? એક તો આજનો વિષય છે એ આપણા ગુજરાત બંધનો વિષય છે, પણ એમાં બંધના મુદ્દો આ જ છે. એ મુદ્દાની ચર્ચા થવી જોઈએ. બંધના કારણોમાં સુનિલભાઈ આ છે એટલે આપ કહેશો હું સાંભળવાનો જ છું. ક્યાં ના છે બાપુ? તમે કીધું ત્યારે એક અક્ષર નથી સર બોલ્યો. બાપુએ જે વાતની શરૂઆત કરી જી, હું ત્યાંથી કહીશ તમને. બિલકુલ. બાપુએ કીધું કે બિલો બહુ પેન્ડિંગ છે. સાહેબ, ફરીથી હું યાદ કરાવું કે આરટીઆઈમાં બિલો કેટલા રાજ્ય સરકાર વિધાનસભાએ મોકલેલા પેન્ડિંગ છે, વિધેયકો મંજૂર કરેલા. કમનસીબે 5 બિલો પેન્ડિંગ છે. 2-3 વર્ષથી પેન્ડિંગ છે. બીજી વખત પુનર્વિચારણા માટે મોકલ્યા, બીજી વખત વિધાનસભાએ મંજૂર કરીને મોકલ્યા અને પછી કોઈનો અધિકાર નથી નામંજૂર કરવાનો. આમ છતાં પેન્ડિંગ છે. તો એમાં રાજ્ય સરકાર કે વિધાનસભા એ પેન્ડિંગ રાખવા માટે કારણભૂત નથી. કેન્દ્ર સરકારે ત્યાં રાષ્ટ્રપતિશ્રીને ભલામણ કરવી જોઈએ કે આ કેમ 2-3 વર્ષથી પેન્ડિંગ આપણે મોકલેલા રાજ્યપાલ રાખે છે, આની તપાસ કરવી જોઈએ. આ રાજ્યમાં કોઈ પણ કામ થતું હોય એ નહીં કરવા દેવાનું. આ રાજ્યને ગુજરાતને અન્યાય કરવો હોય તો પહેલા આગળ ગુજરાતને કોલસો, એ કોલ ગેટ કરે એની મંજૂર, પણ ગુજરાતને કોલસો આપવાનો હોય તો ગુજરાતને કોલસો મોડો આપવાનો, એને દૂરથી આપવાનો. ગુજરાતને સતત અન્યાયની ભૂમિકામાં કેન્દ્ર સરકાર પહેલેથી, શું ખબર એમનો નરેન્દ્રભાઈ સાથેનો બાયસ, એમનો જે પૂર્વગ્રહ છે. અને મને તો દયા આવે છે સાહેબ, કોંગ્રેસ જેવી પાર્ટી એની પાસેના મુદ્દા, કારણ કે મુદ્દા મળે એવું નથી. સુનિલભાઈ, તમને વચ્ચે રોકીશ. જયરાજસિંહે કીધું છે જે મુદ્દા છે આજના બંધના, એમાં એક મુદ્દો ભ્રષ્ટાચારનો પણ છે. બાબુ બોકીરિયા, એક મિનિટ, આપણે બાબુ બોકીરિયા બીજેપીના મંત્રી છે, કોર્ટ એમને સજા કરે છે, પરંતુ તો શા માટે, એટલે કયો એક મુદ્દો નડે છે કે અહીંયા જયારે ગુજરાત ભાજપમાં આક્ષેપ થાય છે ત્યારે કોઈનું રાજીનામું લેવામાં આવતું નથી, શા માટે? કમસે કમ આ રાજ્યની અંદર કોઈની પણ સામે કોર્ટે કેસ કર્યો, કોર્ટમાં કેસ થયો, એની ફાઇલ ગુમ નથી થઈ જતી છે. એને સજા, દેશની અંદર આ દેશના પ્રધાનમંત્રીએ માફી માંગવી પડે કે હું તપાસ કરી કોલગેટની ફાઇલ. આપણે માત્ર ગુજરાતની વાત 1,80,000 ગુજરાતમાં નહીં, હું પછી આપણે નેશનલ વાત આપણી તૈયારી જ છે. એમનો તૈયારી છે. એના મુદ્દાની ત્યારે ભ્રષ્ટાચારની વાત આવે, મહેરબાની કરીને હું એમ કહું કે ભ્રષ્ટાચારની વાત કરવા માટે
કરવા માટેનું વજૂદ તો જોવે છે ને. 2G, 3G, CWG, કોલગેટ, ઓકે. આદર્શ હાઉસિંગ કૌભાંડ, જેની અંદર મહારાષ્ટ્રનું મંત્રાલય બાળી નાખવામાં સુનિલ એવું તમને બંને માણસોને બાળી નાખવામાં. આપણી પાસે પોલિટિકલ સાયન્સના જે અભ્યાસુ છે બેઠા છે. સર હું તમને પ્રશ્ન કરું છું, પેલા સુનિલભાઈને થોડીક જવાબ આપું છું. એ બધા કૌભાંડોમાં રાજા હોય, કલમાડી હોય, કનિમોજી હોય, જેલમાં જાય છે. જવાબ ના આપતા, સમય પેલો રહેશે. અહીંયા કોઈ જેલમાં જાય એવી કદાચ લોકોને કદાચ એક નજર હતી, અથવા તો કોંગ્રેસ એ મુદ્દા ઉપર તો આજે બંધ આપે છે. સર બંધની જ્યારે વાત આવે છે, બંને પક્ષો, કોઈ પણ પક્ષો એ કહે છે કે અમે લોકો માટે કરીએ છીએ, પરંતુ સર જ્યારે બંધની અસર જે હોય છે, સર એ વિપરીત અસર કહીએ તો એ કેવી પ્રજામાનસ ઉપર હોય છે? રાજકીય પક્ષોનો બંધ કોઈ પણ હોય, બીજેપી હોય, કોંગ્રેસ, એ બંધનું એલાન આપે છે ત્યારે આજે તો એ લોકોના પેલા કલ્ચર ઉપરથી લાગે છે, પોલિટિકલ કારણોસર આપે છે. કોમન મેનની અસર જબરદસ્ત થાય છે. આપે જે વાત કરી, કોઈ માંદા માણસને હોસ્પિટલમાં પણ ન પહોંચી શકે, કે કોઈની કારકિર્દી માટે માનો કે એને જવું હોય તો વાહન ન મળ્યું તો એ ઇન્ટરવ્યુમાં ન પહોંચી શકે, કે કોઈને કામ પર જવું હોય તો સમયસર ન પહોંચી શકે, મજૂર વર્ગ. એટલે સામાન્ય માણસને તો એની મોટી, કારણ કે વાહન વ્યવહાર ખોરવાઈ જાય, અને વિદ્યાર્થીઓ કોલેજ જવા નીકળેલા અને આજે પાછા આવ્યા છે, એવા પણ કિસ્સાઓ છે. એટલે સામાન્ય માણસને જરૂર બંધની અસર થાય જ છે, અને એનાથી એ પરેશાન થાય છે. બિલકુલ. સર સમયની મર્યાદા છે, કારણ કે વિષયો તો ઘણા બધા છે. મને સૂચના મળી છે કે આપણે ક્લોઝિંગ કરીએ છીએ. તમે પણ બોલ્યા છો સુનિલભાઈ, તમને પણ તક મળી છે, અને પ્રજાવતી ડૉક્ટર સાહેબ બોલ્યા છે. તમારો ત્રણેયનો આભાર માનું છું. સ્ટુડિયોમાં આવો છો તમે અને તમારા વિચારો મૂકો છો. દર્શક મિત્રો, ગુજરાતમાં કોંગ્રેસ બંધનું એલાન છે. ભૂતકાળમાં ભાજપે પણ બંધનું એલાન આપ્યું છે. કરફ્યુની સ્થિતિ પણ અહીંયા જોઈ છે લોકોએ. તો જ્યારે બંધ આપવામાં આવે છે ત્યારે કદાચ પ્રજામાનસ ઉપર વિપરીત અસર થાય છે. લોકો કહે છે કે બંધ હવે બંધ કરો. અમારા વિચારોને, અમારી વેદનાઓને ખરા અર્થમાં જો તમે લઈ જશો તો અમે બધું જોઈ રહ્યા છીએ. એક સમય ના આવે કે અમારે મતબંધનું એલાન આપવું પડે. અત્યારે આટલું જ. ફરી પાછા મળીશું અન્ય વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.